હા, 1 વર્ષ પહેલાની વાત છે. મારા મમ્મી પપ્પા એક અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હતા. હું બિલકુલ એકલો થઈ ગયો હતો જ્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. મારા કાકા કાકી હતા પણ તે બીજા શહેરમાં રહેતા હતા. મમ્મી પપ્પા ગુજરી ગયા પછી મારા કાકા કાકી મને સહારો આપ્યો અને તે મને તેમની સાથે લઈ ગયા. તેમણે કહ્યું કે આજથી તું મારો છોકરો જ છે અને અમે બંને તારા માતા પિતા છીએ. કાકા મને ખૂબ જ વહાલ કરતા હતા. તેમણે મને ક્યારે એવું નથી લાગવા દીધું કે હું અનાથ છું. મારા કાકાના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા પણ તેમને કોઈ સંતાન ન હતું. તેમણે મોટી હોસ્પિટલની અંદર પોતાનો ઈલાજ કરાવ્યો પરંતુ ડૉક્ટરે તેને સાફ કહી દીધું હતું કે તમારી પત્નીમાં એટલે કે મારા કાકીમાં કોઈ એવી બીમારી છે જેને કારણે તે માં બનવાનું સુખ આજીવન પામશે નહીં. પરંતુ મારા કાકી આ વાત માનવા માટે તૈયાર નહોતા. તે એમ જ કહેતા કે તમારામાં એટલે કે મારા કાકામાં કોઈને કોઈ તકલીફ છે. આ વાતને લઈને તે બંને વચ્ચે રોજ ઝઘડા થતા હતા. મારા કાકાએ એક મોટી કંપની અંદર મેનેજર હતા એટલે માટે તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. ક્યારેક તો તે 3-4 દિવસ સુધી ઘરે પણ આવી શકતા ન હતા. મારા કાકી જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેમને મજાક કરવાની આદત હતી. જ્યારે મારા કાકા ઘરે ના હોય ત્યારે તે મારી સાથે હસી મજાક કરતા લાગતા. આમ જ જિંદગીના દિવસો વીતી રહ્યા હતા. હું અત્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરું છું અને થોડા સમયમાં મારી એક્ઝામ પણ છે. એટલા માટે હું ખૂબ જ મહેનત કરવી પડે છે. થોડા સમય પછી કાકી મારી સાથે વિચિત્ર વર્તાવ કરવા લાગી. ક્યારેક તો તે મારી સાથે એવી વાતો કરતા કે તેને સાંભળવીને મને શરમ આવતી. એક દિવસ હું મારા રૂમની અંદર બેસીને મૂવી જોતો હતો. મૂવી ખૂબ જ મજેદાર મૂવી હતી. ધીમે અવાજ કાકીની રૂમની અંદર પણ જતો હતો કારણ કે તેનો રૂમ મારી બાજુમાં જ હતો. થોડી વાર પછી તેમણે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલતા જ પહેલા ટીવી બંધ કરી દીધી. તે મને પૂછવા લાગી કયું મૂવી જોઈ રહ્યા છો? મેં કહ્યું એક એવું નવું મૂવી હતું કે હું જોઈ રહ્યો હતો. તેમણે મને કહ્યું તું મૂવી જોવે તેના મને કોઈ વાંધો નહીં પણ અવાજ થોડો ધીમો રાખ અને તે કહેવા લાગી કે મૂવી ચાલુ કર, ચાલ આપણે બંને જોઈએ. મેં ટીવી ચાલુ કર્યું અને તે મારી પાસે બેસીને મૂવી જોવા લાગી. હું થોડો ખસીને બાજુમાં પર ગયો તો તે પણ ખસીને ફરીવાર મારી બાજુમાં આવી એટલે કે મારી નજીક આવી ગયા. હું કંઈ બોલી શક્યો ન હતો. મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. હું વિચારતો હતો કે શું કરું, મને કોઈ સમજાવવામાં આવતું ન હતું. થોડી વાર પછી કાકી ધીમેથી બોલી તે ક્યારેક ખેતર ખેડ્યું છે કે? મેં કહ્યું નહીં કાકી, મેં ક્યારેય ખેતર ખેડ્યું નથી. શું તું ખેતર ખેડવાનું શીખવા માંગે છે? મિત્રો, મને ખેતી કરવાની તો ઈચ્છા હતી પણ હું ખૂબ જ ડરી ગયો હતો અને ડરનું કારણ તમે સમજો છો. આજ હું પહેલીવાર આ અહેસાસ કરી રહ્યો હતો. મેં મારા કાકીને કોઈ જવાબ આપ્યો નહીં તો અચાનક દરવાજાની ઘંટી વાગી. કાકી મારા પર હાથ મૂકીને ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલવા માટે જતી રહી તો કોઈ આવ્યું હતું કે કાકી તે સાથે હસીને વાતો કરી રહ્યા હતા. મેં આજથી પહેલાં તેને ક્યારેય મારા ઘરે જોયા નહોતા. કાકી તેની સાથે પોતાના રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મને નવાઈ લાગી કે તેની સાથે શા માટે અંદર ગયા હશે. લગભગ 30 મિનિટ પછી તે બંને રૂમની બહાર આવ્યા અને પછી તે આદમી જતો રહ્યો. મેં કાકીને પૂછ્યું તે કોણ હતું તો કાકી મને કહેવા લાગ્યા કે તે મારા જૂના સ્કૂલના દોસ્ત હતા. તે ક્યારેક મને મળવા માટે આવી જાય છે. હવે રાત થઈ ગઈ હતી. કાકીએ કહ્યું તને જમવાનું આપી દઉં તો મેં કહ્યું કાકાને આપી જવા દો, પછી આપણે બંને બધા સાથે જમીશું. તો મારા કાકી કહેવા લાગે કે આજે તે ઘરે આવવાના નથી, તેને કંપનીમાં કામ માટે બહાર જવાનું છે. પછી મેં અને કાકીને સાથે ભોજન કર્યું. મારી નજર વારંવાર કાકી ઉપર જતી હતી. તે ખૂબ જ સુંદર હતા. તેમણે આજ
સુંદર મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેની અંદર તે પહેરી જેવા લાગતા હતા. જમ્યા પછી હું સૂવા માટે જતો રહ્યો. રાતે મને કંઈક અવાજ આવવા લાગ્યો. એવું લાગતું હતું કે કોઈ પુરુષ બોલે છે. હું મારા રૂમમાંથી બહાર આવ્યો. મેં જોયું કે કાકીનો દરવાજો થોડો ખુલ્લો હતો. હું ધીમે ધીમે રૂમની પાસે ગયો અને મેં નજર કરી તો જે સવારે આવ્યો હતો તે જ આદમી અત્યારે કાકીના રૂમમાં હતો. હું વિચારવા લાગ્યો કે આટલી મોડી રાતે મારા કાકીના રૂમમાં શું કરે છે. તે બંને વાતો કરી રહ્યા હતા. તે આદમી મારા કાકીને વારંવાર કહી રહ્યો હતો કે તું મારી સાથે આવ, હું તને ખૂબ જ ખુશ રાખીશ. હું તને કોઈ પણ વાતની ખોટ આવવા દઈશ નહીં. આપણે બંને લગ્ન કરી લઈશું. તું તારા આ પતિને છોડી દે. મારા કાકીએ કહ્યું કાલે હું તારા ઘરે આવીશ અને આપણે બંને ત્યાંથી કોર્ટ મેરેજ કરી લઈશું. હું વિચારવા લાગ્યો કે મારા કાકા મારી કાકી માટે આટલું બધું કરે છે. તેમને જે જોઈએ તે દરેક વાતનું ધ્યાન રાખે છે અને મારા કાકી મારા કાકાની પીઠ પાછળ તેમને દગો આપી રહ્યા છે. તેની વાત સાંભળ્યા પછી હું મારા રૂમમાં ગયો અને સૂવાની કોશિશ કરવા લાગ્યો. સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મારા કાકા ઘરે આવી ગયા હતા. મેં વિચાર્યું કે આજે હું મારા કાકાને બધું જ જણાવી દઈશ કે તમે ન હો ત્યારે ઘરમાં શું થાય છે. હું મારા કાકીને બધી જ વાત મારા કાકાને કહી દઈશ. મેં જોયું કે મારા કાકી બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જતા રહ્યા છે. ત્યારે હું મારા કાકાની પાસે ગયો તો મારા કાકા કહેવા લાગ્યા શું વાત છે દીકરા. મેં મારા કાકાને કહ્યું કાકા મારા કાકી તમારી સાથે દગો કરી રહ્યા છે. તો તેણે મને કહ્યું તું શું બોલે છે તેનું તને ભાન છે કે? તો મેં કાકાને કહ્યું કાલે સવારે એક આદમી આપણા ઘરે આવ્યો હતો. મારા કાકી તેને પોતાની સાથે રૂમમાં લઈ ગયા. જ્યારે તે 30 મિનિટ પછી બહાર આવ્યા તો મેં તેને પૂછ્યું તો તે કહેવા લાગ્યા કે તે તેના સ્કૂલના જૂના મિત્ર છે અને જ્યારે રાતે બધા લોકો સૂઈ ગયા ત્યારે તે પાછો આવ્યો. મેં તેને છુપાઈને બધી વાત સાંભળી. મારા કાકી તમારી સાથે છૂટાછેડા લેવાની વાત કરી રહ્યા હતા. તો મારા કાકાએ મને કહ્યું આ વાતનો શક મને પહેલા પણ હતો, કારણ કે મેં પણ એક વખત તે આદમીને જોયો હતો અને ત્યારે તારી કાકી કહી રહી હતી કે તે તેનો ભાઈ છે. થોડીવાર પછી કાકી સ્નાન કરીને બહાર આવ્યા તો તે મને કહેવા લાગી કે તારા કાકા ક્યાં ગયા છે. તો મેં કહ્યું કે તે બહાર ગયા છે અને આજે સાંજે આવશે. સાંજે હું અને કાકી જમી રહ્યા હતા ત્યારે મારા કાકા આવ્યા અને તેની સાથે એક વકીલ પણ હતો. મારા કાકાએ મારા કાકીને છૂટાછેડા કાગળ ઉપર સહી કરાવી અને કાકીએ છૂટાછેડા આપી દીધા અને ઘરેથી કાઢી મૂક્યા. આટલું થયા પછી પણ મારા કાકીને જરાય પસ્તાવો નહોતો. તે હસતા હસતા ઘરેથી ચાલ્યા ગયા. મારા કાકાએ પણ રાહતનો શ્વાસ લીધો. મને અફસોસ એ વાતનો રહ્યો કે કાકી મને ખેતર ખેડવાનું શીખવી રહ્યા હતા અને હું ખેતર ખેડવા માંગતો પણ હતો, પણ પૂરો મામલો તો અજાણ્યો માણસે બગાડી નાખ્યો. જો તે 1 કલાક મોડો આવ્યો હોત તો હું આજે ખેતર ખેડી શીખી ગયો. લાગે છે કે મારા કાકીનું ખેતર ખેડવાનું મારા નસીબમાં નહોતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.